સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે, જેમાં ભારેથી અતિભારે વરસાદ કેટલી જગ્યાએ પડ્યો છે, જેમાં 1 થી 5 ઇંચ સુધીનો વરસાદ અને 5 થી 10 ઇંચ સુધીનો વરસાદ પણ ગુજરાતમાં પડ્યો છે. તેમાં અનેક વિસ્તારોમાં ખૂબ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી હતી અને ઘણી જગ્યાએ ભારે વરસાદ અતિભારે વરસાદ પડેલો છે, જેમાં આજે આવનારા દિવસોમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે અને કેટલી જગ્યાએ એનડીઆરએફની ટીમ કામ કરી રહી છે અને લોકોને સાવચેત રહેવા માટે જણાવવામાં આવ્યું છે કે જરૂર હોય તો જ ઘરની બહાર નીકળવું જોઈએ અને બિનજરૂરી કામ હોય તો ઘરની બહાર ના નીકળવું જોઈએ, કારણ કે અત્યારે કેટલી નદીઓમાં પાણી છોડવામાં આવી રહ્યા છે, તો નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર કરવાનું પણ ટાળવું જોઈએ. તેથી અબતકની ગુજરાતી ટીમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગૌસ્વામીને સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો અને પરેશભાઈ ગૌસ્વામીએ જણાવ્યું છે કે અંદર અત્યારે એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે, જેની અંદર બંગાળની ખાડીમાંથી જે લો પ્રેશર આવ્યું, જે ગઈકાલે ગુજરાતથી ખૂબ નજીક પહોંચી અને સ્ટ્રોંગ બની અને એ ડિપ્રેશન બની ચૂક્યું છે અને એ ડિપ્રેશન પણ અત્યારે ખૂબ સ્ટ્રોંગ બન્યું છે. પણ આ જે સિસ્ટમ હતી એના આઉટર ક્લાઉડની હિસાબે છેલ્લી 24 થી 36 કલાકની અંદર રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ નોંધાયો. મોટાભાગના વિસ્તારોની અંદર 2 થી લઈને 5 ઇંચ જેવા વરસાદો નોંધાયા છે અને અમુક વિસ્તારની અંદર 8 થી લઈ અને 12 ઇંચ સુધીના વરસાદો પણ પડ્યા છે. પણ અત્યારે જે છેલ્લી 36 કલાકની અંદર જે વરસાદો પડ્યા એના કરતાં પણ ભયંકર વરસાદ છે હવે આવનારી 36 કલાકની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે, કેમ કે અત્યાર સુધી જે આવા વરસાદો પડ્યા એ સિસ્ટમના આઉટર ક્લાઉડની અસરને કારણે હતા. હવે આ સિસ્ટમ આપણી ઉપરથી પસાર થઈ રહી છે અને અત્યારે જે સિસ્ટમ છે એનો જે સેન્ટ્રલ પાર્ટ હોય છે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગો પર અમુક પાર્ટ છે એના દક્ષિણ ગુજરાત તરફ ઝૂકેલા છે. એટલે જોવા જઈએ તો સિસ્ટમ છે અત્યારે ભાવનગરથી લઈ ખંભાતનો અખાતના અમુક વિસ્તારો કવર કરી બરોડાથી લઈ અને આણંદ, નડિયાદ, અમદાવાદ, કપડવંજ અને જે વિરમગામ અને સાણંદ સુધીના વિસ્તારો છે આ વિસ્તારો ઉપર અત્યારે આ સિસ્ટમનો સેન્ટ્રલ પાર્ટ છે. આ સિસ્ટમ અત્યારે ધીમે ધીમે પશ્ચિમ તરફ ખસી રહી છે, એટલે આ કચ્છ અને સૌરાષ્ટ્રના પાર્ટ ઉપર થઈને પાકિસ્તાન તરફ આ સિસ્ટમ આગળ વધવાની છે. પણ આ સિસ્ટમ એ તરફ આગળ વધે ત્યાં સુધીમાં આજે 26 તારીખ સાંજ સુધી, 26 તારીખને રાત્રિ, 27 તારીખે રાત અને 28 તારીખ સવાર સુધી, એટલે કહી શકાય કે આવનારી 36 થી 40 કલાકની અંદર રાજ્યની અંદર એક પ્રકારે મેઘતાંડવ થવાનું છે. અનેક વિસ્તારોની અંદર 15 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી જશે અને અમુક વિસ્તારોની અંદર વરસાદ છે આપણી કલ્પના બહારના પણ પડી શકે છે. એટલે આપણે સાવધાન રહેવાનું છે, સાવચેત રહેવાનું છે. હું તો સરકારને, સરકારી તંત્રને પણ અપીલ કરી રહ્યો છું કે એનડીઆરએફની ટીમ હવે તૈયાર રાખજો. આવનારા 36 કલાક બહુ ખૂબ ડેન્જર છે, જેની અંદર ખાસ કરીને જોવા જઈએ તો અમદાવાદ, આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર અને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો, આટલા જે જિલ્લાઓના મેં આપને નામ જણાવ્યા છે આ તમામ જિલ્લા છે આવનારી 36 થી 40 કલાક માટે ડેન્જર ઝોનમાં ગણી શકાય. આ સુપર રેડ એલર્ટ આને આપી શકાય આવા એરિયા છે. આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ અને અમુક વિસ્તારમાં એવું પણ બની શકે છે કે કાયદેસર બજારોની અંદર નદીઓ વહેતી હોય આવા દ્રશ્યો પણ જોવા મળી શકે છે. એટલે અહીંયા દરેક મિત્રો સાવધાન રહેજો, સાવચેત રહેજો, બિનજરૂરી કોઈ બહાર ન નીકળવું. જ્યારે પણ વરસાદ પડતા હોય ત્યારે સાવધાનીથી સુરક્ષિત બધા રહેજો, કેમ કે આ વરસાદો હવે જે પડવાના છે એ અમુક વર્ષના રેકોર્ડ તોડી નાખે એટલા ટૂંકા ટાઈમની અંદર વરસાદો જે છે એ આ સિસ્ટમને કારણે પડવાના છે. જો કે મેં આપને નામ જણાવ્યા એ વિસ્તારોની અંદર આ વરસાદ છે અતિ ભારે પડવાના છે. એ વિસ્તારોને બાદ કરતા ઉત્તર ગુજરાતના પણ સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીની અંદર પણ એકંદરે સારા વરસાદ પડશે. 5 થી 8 ઇંચ સુધીના વરસાદો ઉત્તર ગુજરાતમાં નોંધાઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ તમામ જિલ્લાઓની અંદર એકંદરે 5 ઇંચ આસપાસના વરસાદો પડી શકે છે. સૌરાષ્ટ્રના પણ બીજા વિસ્તારો છે એની અંદર એકંદરે સારા વરસાદો પડી શકે છે. પણ અમુક વિસ્તાર છે એની અંદર અતિ ભારે વરસાદો પડવાના છે, જેની નોંધ લેવી. જ્યાં અતિ ભારે વરસાદ પડશે ત્યાં 15 ઇંચ આસપાસ અથવા તો 15 ઇંચ કરતાં પણ વધુ વરસાદ છે એ ટૂંકા સમયની અંદર પડી જાય. એટલે આ એક મોટો વિસ્તાર છે કે જેને આપણે રેડ એલર્ટ માની રહ્યા છીએ અને મોટા વિસ્તારની અંદર એક સાથે જો એટલો વરસાદ પડતો હોય ત્યારે અતિવૃષ્ટિ અને હોનારત જેવા માહોલો સર્જાતા હોય છે. એટલે આવનારી 24 જે આપણે 36 થી 40 કલાક છે એ ખાસ કાળજી રાખવી, જેથી કરીને આપણે બધા સુરક્ષિત રહી શકીએ. એટલે આવા વરસાદો છે એ આપણી ઉપર પડવાના છે અને આ સિસ્ટમ છે સંપૂર્ણ આપણી ઉપરથી પસાર થઈ જાય ત્યાં સુધી લગભગ 29 તારીખે સવારનો સમય હશે. એટલે 29 તારીખ સુધી આ સિસ્ટમની અસરને કારણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદો છે ચાલુ રહેશે, આવું ચોક્કસ મારું માનવું છે.